હેલો ફ્રેન્ડ્સ, ઓપરેટિંગ કોસ્ટિંગમાં ઇલ્યુસ્ટ્રેશન નંબર 6 છે તે જોઈએ. ઇન કોમન હોટેલ ધેર આર 3 types of room, single, double and for 3 person. From the following information you are required to calculate the rent which can be charged for each type of room. Rent of double room is 1.5 times of the rent for single room. Rent for room for 3 person is to be calculated 2 times of rent for single room. તો શરૂઆતમાં આપણે જે કન્વર્ટેડ ડેઝનું જોયું હતું તે પ્રમાણે અહીંયા આપણને ઇન્ફોર્મેશન આપેલી છે, બરાબર. કન્વર્ટેડ ડેઝ આપણે રૂમના લેશું. જોઈએ આગળ. There are 20 rooms for 3 person, 30 double rooms and 100 single rooms. Generally, 90% single rooms, 80% double rooms and 60% room for 3 person are occupied during the summer. In winter, 50% single rooms, 20% double room and 20% room for 3 person are occupied. હવે અહીંયા આપણને ડિટેલ સમર અને વિન્ટરની અલગ અલગ આપેલી છે, તો તે પ્રમાણે સમર અને વિન્ટરનું અલગ અલગ રૂમ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરશું. આગળ જોઈએ. Annual expense are as under. Staff salary rupees 2,20,000. Salary of room attendant. In summer, rupees 2 per day for every single room, rupees 3 per day for every double room and rupees 4 per day for every room for 3 person. In winter, rupees 3 per day for every single room, rupees 4.5 per day for every double room and rupees 6 per day for room of every room of 3 person. Electricity and power. Electricity, if the room is occupied for the entire month in summer and winter, both the season, rupees 40 per month of single room, rupees 60 per month of double room and rupees 80 per month of room for 3 person. Power, if the room is occupied for the entire month in summer and winter, both the season, rupees 20 per month for single room, 30 per month for double room and 40 per month for 3 person. Repairing and renovation 42,000, linen 45,000, interior decoration 50,000, miscellaneous expense 35,550. Depreciation on building of rupees 40 lakh at 5%, on furniture and fixture rupees 1 lakh at 10% and on air conditioner of rupees 2 lakh at 10%. Assume summer of 7 months and winter of 5 months. આપણને સ્પેસિફિકલી સમર 7 મંથનું અને વિન્ટર 5 મંથનું કીધું છે, તો એ પ્રમાણે આપણે લેશું. નોર્મલ ડેઝ ઇન અ મંથ ટુ બી કન્સિડર્ડ 30. કેલ્ક્યુલેટ પ્રોફિટ 25% ઓન કોસ્ટ. એટલો આપણને ક્વેશ્ચન છે તો આપેલો છે, બરાબર. આના ઉપરથી રૂમ ડેઝનું અને બીજું બધું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય તે જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા વિન્ટર અને સમરની અલગ અલગ ઇન્ફોર્મેશન આપેલી છે, તો વિન્ટર એન્ડ સમર વાઇઝ ડેઝનું આપણે કેલ્ક્યુલેશન કરશું, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમરનું કેલ્ક્યુલેશન કરીએ, બરાબર. રૂમ ડેઝ કેલ્ક્યુલેશન ફોર સમર સિઝન. તો સિંગલ રૂમ ટોટલ આપણી પાસે 100 છે, તેની ઓક્યુપાઈ કેપેસિટી 90% છે, બરાબર. તો 100 into 90% અથવા તો 90 divided by 100 into ટોટલ ડેઝ આપણને 30 આપેલા છે ઇન મંથ કીધું છે, ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરેલું છે, બરાબર. અને સમરના મંથ કેટલા? 7, બરાબર. એન્યુઅલ આખા ડેઝ આપણે કેલ્ક્યુલેટ ત્યારે કરીએ છીએ. 100 રૂમ 90% કેપેસિટી, ઓક્યુપાઈ કેપેસિટી 30 ડેઝ મલ્ટીપ્લાય બાય સમરના મંથ 7, તો 18,900 સિંગલ રૂમ ડેઝ ફોર સમર આપણને મળશે, બરાબર. ડબલ રૂમ્સ 30 રૂમ છે, ઓક્યુપાઈ કેપેસિટી 80%, 30 days into 7 months સમરના 5040. 3 પર્સનના રૂમ 20 છે, 60% એની ઓક્યુપાઈ કેપેસિટી, 30 નંબર ઓફ ડેઝ અને 7 મંથ સમરના, તો 2520, બરાબર. તો આ ટોટલ સમરનું આપણે કર્યું. હવે કરીએ વિન્ટરનું કેલ્ક્યુલેશન, બરાબર. તો વિન્ટરમાં સિંગલ રૂમ ટોટલ 100 રૂમ છે, વિન્ટરની ઓક્યુપાઈ કેપેસિટી 50% આપણને આપેલી છે સિંગલ રૂમની, બરાબર. નંબર ઓફ ડેઝ ઇન અ મંથ 30 અને 5 મંથ વિન્ટરના કેલ્ક્યુલેટ કરવાના છે, બરાબર. 100 into 50% into 30 into 5 વિન્ટરના 5 મંથ, બરાબર. તો 7,500. ડબલ રૂમ 30 રૂમ છે, 20% કેપેસિટી વિન્ટરની આપેલી છે ડબલ રૂમની,
ઇન્ટુ 30 ઇન્ટુ 5, નોર્મલ આપણે જે લઈએ છીએ 900. 3 પર્સનના રૂમ, 20 રૂમ, 20% ઓક્યુપાય કેપેસિટી, 30 ઇન્ટુ 5, 600. તો ટોટલ આપણને એન્યુઅલ રૂમ ડેઝ મળશે 35,460. બરાબર, તો આ આપણે રૂમ ડેઝનું કેલ્ક્યુલેશન છે તે જોયું. ઓકે તો ફ્રેન્ડ્સ, રૂમ ડેઝનું કેલ્ક્યુલેશન કર્યું. હવે આગળ જે પ્રમાણે આપણે એક્સપેન્સ આપેલા છે તેનું કેલ્ક્યુલેશન છે તે કરીએ. સેલરી ઓફ રૂમ અટેન્ડન્ટ, બરાબર. તો એ સમર અને વિન્ટર બધું જે છે સમર અને વિન્ટરનું અલગ અલગ આપેલું છે, તો તે પ્રમાણે કેલ્ક્યુલેશન આપણે કરશું. સમરમાં આપણને કીધું છે કે સિંગલ જે રૂમ છે, બરાબર, તેનું સમરમાં પર ડે 2 રૂમ અટેન્ડન્સનો ચાર્જ જે છે એ છે. તો સિંગલ રૂમ સમરમાં આપણે ફાઇન કર્યા 18,900 ઇન્ટુ અહીંયા આપણને 2 રૂપીસ છે તે કીધેલા છે, તો 37,800. ડબલ રૂમ 5040 અને એનો રૂમનું આપણને કીધું છે રૂમ અટેન્ડન્ટનો ચાર્જ 3 રૂપીસ, તો 15,120. 3% રૂમના ડેઝ 2520 ઇન્ટુ 4 રૂપીસ, તો 10,080. બરાબર, તો આ સમરનું આપણે કર્યું. વિન્ટરનું જોઈએ. હવે અહીંયા વિન્ટરમાં રૂમ અટેન્ડન્ટની સેલરી છે પર ડે આપેલી છે તે જોઈએ. તો વિન્ટરમાં સિંગલ રૂમ ડેઝ આપણે ફાઇન કર્યા 7,500 ઇન્ટુ વિન્ટરની સેલરી રૂમ અટેન્ડન્ટની આપેલી છે પર ડે 3 રૂપીસ, તો 22,500. ડબલ રૂમ 900 રૂમ ડેઝ વિન્ટરમાં અને વિન્ટરની સેલરી રૂમ અટેન્ડન્ટની 4.5 આપેલી છે, તો 4050. 3% રૂમ 600 રૂમ ડેઝ ઇન્ટુ 6 રૂપીસ, તો 3,600. ટોટલ રૂમ અટેન્ડન્સની સેલરી 93,150. બરાબર, ઓકે. હવે ઇલેક્ટ્રિક એક્સપેન્સ એનું કેલ્ક્યુલેશન કરીએ. તો ઇલેક્ટ્રિક એક્સપેન્સમાં આપણને કીધેલું છે કે મંથલી 40 રૂપીસ છે, બરાબર. જે પ્રમાણે રૂમ ઓક્યુપાય કરેલો હોય તો એ પ્રમાણે 40, 60 અને 80 અહીંયા સિંગલ, ડબલ અને 3% રૂમના સમરની ડિટેલ આપેલી છે અને વિન્ટરની. તો જે પ્રમાણે ઓક્યુપન્સી છે તે પ્રમાણે આખા યરલી આપણે એનો એક્સપેન્સ છે તે જોઈએ. બરાબર, તો સિંગલ રૂમ ટોટલ 100 છે, 90% ઓક્યુપેશન કેપેસિટી, 7 મંથ ટોટલ આપણે સમરના કેલ્ક્યુલેટ કરવાના છે અને મંથલી એક્સપેન્સ કેટલો કીધેલો 40 રૂપીસ. બરાબર, તો 25,200. ડબલ રૂમ 30 રૂમ એની કેપેસિટી 80%, 7 મંથ અને મંથલી એક્સપેન્સ 60 રૂપીસ, તો 10,080. 3% રૂમ ટોટલ 20 રૂમ, 60% કેપેસિટી, 7 મંથ ઇન્ટુ 80 રૂપીસ, 6720. તો આ આપણે સમરનું કેલ્ક્યુલેશન છે તે ઇલેક્ટ્રિક એક્સપેન્સનું કર્યું. હવે વિન્ટરનું જોઈએ. તો વિન્ટરમાં સિંગલ 100 રૂમ, 50% વિન્ટરમાં કેપેસિટી છે અને વિન્ટરના 5 મંથ આપણે કેલ્ક્યુલેટ કરવાના છે અને મંથલી એક્સપેન્સ આપણને આપેલો છે વિન્ટરમાં સિંગલ રૂમનો 40, તો 10,000. ડબલ રૂમ 30 રૂમ ઇન્ટુ 20% કેપેસિટી, 5 મંથ ઇન્ટુ 60 રૂપીસ મંથલી એક્સપેન્સ, 1,800. 3% રૂમ 20 રૂમ 20% કેપેસિટી ઇન્ટુ 5 મંથ અને મંથલી એક્સપેન્સ 80, તો 1,600. ટોટલ એન્યુઅલ ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ આપણો થશે 55,400. ઓકે. આગળ આપણને આપેલું છે પાવર કન્ઝપ્શન, બરાબર. તો એ પણ સમર અને વિન્ટરમાં સિંગલ રૂમ 100, 90% કેપેસિટી, 7 મંથ સમરના, બરાબર. અને મંથલી એક્સપેન્સ આપણને આપેલો છે પાવર કન્ઝપ્શનનો 20, તો 12,600. ડબલ રૂમ 30, 80% કેપેસિટી, 7 મંથ ઇન્ટુ મંથલી એક્સપેન્સ 30,5040. 3% 20 રૂમ, 60% કેપેસિટી, 7 મંથ ઇન્ટુ મંથલી એક્સપેન્સ 43,360. બરાબર, તો આ સમર. વિન્ટરનું જોઈએ. સિંગલ રૂમ 100, વિન્ટરમાં 50% કેપેસિટી સિંગલ રૂમની, વિન્ટરના મંથ 5 ઇન્ટુ મંથલી એક્સપેન્સ આપણને આપેલો છે ક્વેશ્ચનમાં 20, તો 5,000. ડબલ રૂમ 30 રૂમ, 20% કેપેસિટી, 5 મંથ, 30 રૂપીસ મંથલી એક્સપેન્સ, તો 900. 3% રૂમ 20 રૂમ્સ, 20% કેપેસિટી, 5 મંથ
અને મંથલી એક્સપેન્સ 40 તો 800 ટોટલ. તો ટોટલ એન્યુઅલ પાવર કન્ઝપ્શન પાવરનો એક્સપેન્સ આપણો થશે 27,700. બરાબર. હવે આ બધા એક્સપેન્સ જે છે તે આપણે કોસ્ટ શીટમાં મૂકી દઈએ. કોસ્ટ શીટમાં ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાફની સેલરી આપણને ડાયરેક્ટલી આપેલી છે 2,20,000. રૂમ અટેન્ડન્સ સેલરી આપણે કેલ્ક્યુલેટ કરી, ઇલેક્ટ્રિસિટી પણ કેલ્ક્યુલેટ કર્યું, પાવર પણ આપણે કેલ્ક્યુલેટ, આ ત્રણ વસ્તુ કરી. બરાબર. રિપેરિંગ એન્ડ રિનોવેશન ડાયરેક્ટલી આપણને આપેલા છે 42,000. લેનન એક્સપેન્સ આપણને આપેલો છે 45,000. ઇન્ટિરિયર ડેકોરેશન આપેલું છે 50,000 અને મિસેલિયસ એક્સપેન્સ આપેલો છે 31,550. એટલું આપણને ડાયરેક્ટલી આપેલું છે. ડેપ્રિસિએશન આપણને જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરો તો ડેપ્રિસિએશનનો ફિગર છે તે મળી જશે 40 લાખ ઇન્ટુ 5%, 1 લાખ ઇન્ટુ 10% અને 2 લાખ ઇન્ટુ 10%. ડેપ્રિસિએશનના ફિગર પણ આપણને મળી જશે. હવે અહીંયા ટોટલ કોસ્ટ આપણી થાય છે 6,64,800. બરાબર. અને ક્વેશ્ચનમાં આપણને કીધું છે 25% પ્રોફિટ આપણે ચડાવવાનો છે કોસ્ટ ઉપર. બરાબર. તો ડાયરેક્ટલી આ 6,64,800 ના 20% કરો એટલે 1,66,200 એટલો પ્રોફિટ એડ કરશું તો ટોટલ ઇન્કમ આપણને રેન્ટની મળશે 8,31,000. ક્લિયર? તો આ આપણી એન્યુઅલ ઇન્કમ છે તે થઈ. ઓકે. હવે ફ્રેન્ડ શરૂઆતમાં આપણે કોન્સેપ્ટ જોયો હતો. બરાબર. કન્વર્ટેડ ડેઝનું. બરાબર. આ ટોટલ 8,31,000 આપણી ઇન્કમ તો મળી ગઈ. બરાબર. પણ પર રૂમ સિંગલ, ડબલ અને 3% કેટલો ચાર્જ કરશું. બરાબર. તો એક કન્વર્ટેડ ડેઝ થી તમે ડિવાઈડ કરો તો આપણને તે મળે. બરાબર. હવે અહીંયા ડાયરેક્ટલી પેલા રૂમ ડેઝ થી કેલ્ક્યુલેશન કરેલું છે અને પછી પાછળ બીજું બધું આપેલું છે. પણ આપણે શરૂઆતમાં જે કોન્સેપ્ટ જોયો તો કન્વર્ટેડ ડેઝનું. બરાબર. તો તે પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ. ઓકે. હવે આપણે અહીંયા કન્વર્ટેડ ડેઝનું કેલ્ક્યુલેશન છે તે કરીએ. બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ સિંગલ રૂમ બેનો ટોટલ સમર અને વિન્ટરનો 18,900 પ્લસ 7,500 ઇન્ટુ 1 26,400. ડબલ રૂમ 540 પ્લસ 900 ઇન્ટુ, હવે આપણને એવું કીધું છે કે ડબલ રૂમનો ચાર્જ જે છે એ આપણે 1.5 ટાઈમ આપણે લઈએ છીએ. બરાબર. તો બેનો ટોટલ ડેઝનો અને મલ્ટીપ્લાય તેને આપણે 1.5 થી કરીએ. બરાબર. તો 8,910 3% રૂમ. બરાબર. તો એનું આપણને ડબલ ચાર્જ છે તે કીધો છે. તો બે ડેઝનો ટોટલ સમર અને વિન્ટરનો 2520 પ્લસ 600 ઇન્ટુ 2 એટલે 6,240. તો આજે આપણને ટોટલ કન્વર્ટેડ ડેઝ છે તે મળે. ત્રણેયનો ટોટલ કરો એટલે 41,550 આ કન્વર્ટેડ ડેઝ આપણને મળ્યા. બરાબર. આપણે આ બધાને બેઝ 1 રાખી અથવા તો વેઇટ તમે લઈ લો. બરાબર. સિંગલ રૂમનો વેઇટ 1, ડબલ રૂમનો 1.5, 3% રૂમનો વેઇટ છે તે 2. બરાબર. તો ટોટલ આપણી જે ઇન્કમ હતી 8,31,000 ડિવાઇડેડ બાય કન્વર્ટેડ ડેઝ. બરાબર. એમને એમ ડાયરેક્ટ ડેઝનો ટોટલ લેવાનો નથી. બરાબર. તો 41,550 અને તમે ડિવાઈડ કરો 3,31,000 તો આપણને મળે 20. બરાબર. તો આ 20 કેનું મળે તો સિંગલ રૂમનું. બરાબર. સિંગલ રૂમનો મલ્ટીપ્લાય તમે આનાથી 1, 1.5 અને 2 કરો. બરાબર. 20 ઇન્ટુ 1 સિંગલ રૂમનો ચાર્જ 20, ડબલ રૂમનો 20 ઇન્ટુ 1.5 એટલે 30 રૂપીસ. બરાબર. અને 3%નો 20 ઇન્ટુ 2 એટલે 40 રૂપીસ છે તે આપણને 3% રૂમનું આપણને મળે. બરાબર. બુકમાં થોડું અલગથી પ્રેઝન્ટેશન છે તે આપેલું છે અને બુકમાં એક નાનકડી મિસ્ટેક છે કે ટોટલ રેન્ટ 41,500 આમ તો જો કે ડેઝ લેવાના થાય. બરાબર. તો ત્યાં એને ભૂલથી રેન્ટ લખેલું છે અને 41,500 ત્યાં 550 આવે. 41,550 આ જે આપણે આન્સર આવ્યો કન્વર્ટેડ ડેઝનો તે. બરાબર. તો એ એક આ 550 ની જગ્યાએ 500 છે તે બુકમાં લખેલા છે તે એક સુધારજો. બરાબર. અને બાકી છે એમાં થોડું અલગથી કેલ્ક્યુલેશન આપેલું છે. આપણે શરૂઆતમાં કન્વર્ટેડ ડેઝનું જે પ્રમાણે જોયું હતું તે પ્રમાણે આપણે અહીંયા કેલ્ક્યુલેશન છે તે કરેલું છે. ઓકે. આ સમમાં બીજી એક વાત કે આપણે ફિક્સ અને વેરિયેબલમાં કોસ્ટ શીટ જે બનાવેલી એમાં બાયફર્કેટ કરેલા નથી.
બરાબર. હવે આપણે ડાયરેક્ટ જે ટોટલ કોસ્ટ આવે એનાથી આપણે ડેઝથી ડિવાઈડ કરવાનું છે, તો ફિક્સ વેરિયેબલ અલગ ન પાડો તો પણ ચાલે, અને પાડો તો પણ કોઈ ઓલું નથી. બરાબર. આપણે ટોટલ કોસ્ટથી આપણે કામ છે, એનાથી મતલબ છે. બરાબર. તો ટોટલ કોસ્ટ 8,31,000 ડિવાઇડેડ બાય કન્વર્ટેડ ડેઝ, તો 20 ઇન્ટુ 1, 20 ઇન્ટુ 1.5 અને 2 પર આપણને મળી જાય. ક્લિયર? ઓકે. બીજું કંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. બરાબર. થેન્ક યુ.